સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘમાં પુનઃ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે પહોંચ્યા અને ખાતરને લઈને ગઈકાલે ખેડૂતોએ હોબાળો કર્યો હતો। લાયસન્સ સ્થગિત બાદ વિતરણ બંધ કરાયું હતું। કૃષિ મંત્રીના આદેશથી ખરીદ વેચાણ સંઘમાં હવે ફરી વખત વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ગઈકાલે ખેડૂતો પહોંચ્યા હતા, હોબાળો મચાવ્યો હતો અને આજે પણ ખેડૂતો જે છે તે ખાતર લેવા પહોંચ્યા છે। સાવરકુંડલા સહકારી મંડળ ખાતે આ ખેડૂતો પહોંચ્યા હતા। સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, ગઈકાલે પણ ખેડૂતોએ હોબાળો મચાવ્યો, આજે પણ ખેડૂતો પહોંચ્યા, ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું? પ્રીતિ, હાલમાં ખેડૂતોને ખાતરોની પુષ્કળ જરૂરિયાત હોય। યુરિયા ખાતર સાવરકુંડલા તાલુકા સંઘમાં હોવા છતાં 15 દિવસ માટે સ્થગિત કર્યું હોવાને કારણે નહીં આપતા ગઈકાલે હોબાળો મચાવ્યો હતો। આજે કૃષિ મંત્રી અને સાવરકુંડલા ધારાસભ્યની ટેલિફોનિક સૂચનાથી સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દીપક માલાણીએ સવિનય કાનૂન ભંગ કરી ગોડાઉનના તાળા ખોલી અને ખેડૂતોને ખાતરનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં આ જે ખેડૂતો છે તે ખાતર લેવા પહોંચી ગયા છે અને જેમ જેમ ખબર પડશે જેમ ખેડૂતો આવતા જાય છે ત્યારે ખાતરની તાતી જરૂરિયાત અને ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ સાવરકુંડલા સંઘના જે ચેરમેન છે દીપક માલાણી, તેમણે આ સવિનય કાનૂન ભંગ કરી અને ખાતરનું વિતરણ ચાલુ કર્યું છે। જી, આભાર સૂર્યકાંત તમામ વિગતો માટે।